નમસ્તે મિત્રો. ચેતના સર્જનની પહેલા આવે છે. જરા વિચારો, આ માત્ર એક વાક્ય નથી, પણ બ્રહ્માંડની ઉત્પત્તિનું એક ખૂબ જ ઊંડું સત્ય છે. પ્રાચીન કથાઓમાં ભગવાન વિષ્ણુને ગાઢ શાંતિમાં આરામ કરતા દર્શાવવામાં આવ્યા છે, અને તેમની નાભીમાંથી એક કમળ ખીલે છે, જેમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ કોઈ સામાન્ય પૌરાણિક કથા નથી, રાઈટ? આ એક ગહન પ્રતીક છે જે દર્શાવે છે કે કોઈપણ પ્રકારનું સર્જન હંમેશા એકદમ શુદ્ધ અને મૌન અવસ્થામાંથી જ ઉદ્ભવે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે નાભી અથવા જેને મણિપુર ચક્ર કહેવામાં આવે છે તેના વૈજ્ઞાનિક માળખા અને આધ્યાત્મિક પ્રતીકવાદની ઝીણવટભરી વિગતોને સમજીશું. આપણા બધાની અંદર રહેલા આ આંતરિક સૂર્યની સફર ખરેખર રોમાંચક રહેવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો આજની આપણી આ પ્રસ્તુતિની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. પહેલું, જીવનનું બ્રહ્માંડીય મૂળ. બીજું, મણિપુર એટલે કે રત્નોના શહેરની કલ્પના. ત્રીજું, વિજ્ઞાન અને આધ્યાત્મિક શરીરરચના. ચોથું, સંતુલિત નાભીના ફાયદા. અને છેલ્લે, આપણા આંતરિક અગ્નિને જાગૃત કરવાની રીતો. બસ આ જ રોડમેપ પર આપણે આગળ વધીશું. ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. ધ કોસ્મિક રૂટ ઓફ લાઈફ એટલે કે જીવનનું બ્રહ્માંડીય મૂળ. ભૌતિક અને આધ્યાત્મિક બાબતો એકબીજા સાથે કેટલી સુંદર રીતે જોડાયેલી છે તે ખરેખર આશ્ચર્યજનક છે. ગર્ભમાં રહેલું બાળક શારીરિક નાળ દ્વારા જ પોષણ મેળવે છે, બરાબર ને? જે ભૌતિક જીવનનું સૌથી પહેલું મૂળ છે, બરાબર? એવી જ રીતે ભગવાન વિષ્ણુની નાભીમાંથી નીકળતું કોસ્મિક કમળ એ સમગ્ર બ્રહ્માંડના સર્જનનું પ્રતીક છે. આ બંને ઉદાહરણો એક જ વાત સાબિત કરે છે કે નાભી એ ખરેખર જીવનનું મૂળ કેન્દ્ર છે. અને આ જ વાત આપણને સીધા આપણા બીજા વિભાગ તરફ દોરી જાય છે, વિજ્ઞાન અને આધ્યાત્મિક શરીર રચના. હઠયોગ પ્રદીપિકાનો સંસ્કૃત શ્લોક 113 આ બાબતે એકદમ સ્પષ્ટ છે. તે કંદ વિશે અદ્ભુત વર્ણન આપે છે. આ કંદ શું છે? તો તે નાભીની બરાબર નીચે આવેલો એક ઈંડા આકારનો બલ્બ છે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં તે માનવ શરીરમાં ઊર્જાના કેન્દ્રીય હબ તરીકે કાર્ય કરે છે, એકદમ મુખ્ય પાવર સ્ટેશનની જેમ. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ એક જ કેન્દ્રમાંથી આશ્ચર્યજનક રીતે 72,000 નાડીઓ એટલે કે ઊર્જા વહન કરતી ચેનલો બહાર નીકળે છે. જી હા, 72,000. આ નાડીઓ સમગ્ર શરીરમાં પ્રાણ અને જીવન માટે જરૂરી ઊર્જાનું વિતરણ કરે છે. જરા કલ્પના કરો, માનવ શરીર એક વિશાળ નેટવર્ક જેવું છે અને આપણી નાભી તેનું મુખ્ય પ્રસારણ કેન્દ્ર છે. છે ને અદ્ભુત? ચાલો હવે જોઈએ કે આ ભૌતિક રીતે કેવી રીતે કામ કરે છે. આધ્યાત્મિક શરીરનું આ મણિપુર ચક્ર ભૌતિક રીતે સીધું આપણા સોલાર પ્લેક્સસ સાથે જોડાયેલું છે. તે અગ્નિ તત્વ સાથે સંબંધ ધરાવે છે, જે આપણા જઠરાગ્નિ, પાચન પ્રક્રિયા, બરોળ અને સ્વાદુપિંડના કાર્યને કંટ્રોલ કરે છે. મતલબ કે આપણું ભૌતિક શરીર અને આધ્યાત્મિકતા જબરદસ્ત રીતે એકબીજા સાથે વણાયેલા છે. હવે આપણે પ્રવેશી રહ્યા છીએ એક ખૂબ જ વર્ણનાત્મક તબક્કામાં. વિભાગ 3, રત્નોના શહેરની કલ્પના. સંસ્કૃતમાં મણિપુરનો સીધો અર્થ જ થાય છે રત્નોનું શહેર અથવા તો એક ચમકતો મણિ. આ ચક્ર એકદમ તેજસ્વી અને ચમકતો પીળો પ્રકાશ ફેલાવે છે. આ પીળો રંગ સાક્ષાત સૂર્ય, સ્ફૂર્તિ અને સમયની સાથે બળતી જીવનની અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તે આપણા અસ્તિત્વને સતત પ્રજ્વલિત રાખે છે. આ તેજસ્વી પીળા પ્રકાશની સાથે આ ચક્ર 10 પાંખડીઓવાળા કમળ દ્વારા પ્રતિકાત્મક રીતે રજૂ થાય છે. હવે આ કોઈ સામાન્ય ડિઝાઇન નથી હો. આ 10 પાંખડીઓ એ 10 પ્રાણ અથવા 10 મહત્વપૂર્ણ શક્તિઓનું પ્રતીક છે, જે માનવ શરીરની બધી જ જટિલ પ્રક્રિયાઓનું સંચાલન અને પોષણ કરે છે. મણિપુર ચક્રના મુખ્ય પ્રતીકો પણ ખૂબ જ રસપ્રદ છે. તેના બરાબર કેન્દ્રમાં એક લાલ રંગનો નીચેની તરફ નિર્દેશ કરતો ત્રિકોણ છે, જે અગ્નિની ઉત્પત્તિ દર્શાવે છે. તેની નીચે કૂદકો મારતો એક મેષ એટલે કે ઘેટો છે, જે શક્તિશાળી ગતિવિધિનું પ્રતીક છે. અને સૌથી અગત્યનું, આ ચક્રનો બીજ મંત્ર છે રમ. આ બધું મળીને એક જબરદસ્ત ઊર્જા કેન્દ્ર બનાવે છે. ચાલો 1 મિનિટ રોકાઈને વિચારીએ, શું આંતરિક સૂર્યની આ યાત્રાથી કંઈ નવું જાણવા મળી રહ્યું છે? જો તમને આ વિશ્લેષણ રસપ્રદ લાગી રહ્યું હોય તો પ્લીઝ અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ પ્રસ્તુતિને લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો અને કોમેન્ટ વિભાગમાં તમારા વિચારો ચોક્કસથી જણાવો. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે પહોંચ્યા છીએ ચોથા વિભાગ પર, સંતુલિત નાભીના ફાયદા.
સંતુલિત અને અવરોધિત ચક્ર વચ્ચે ખરેખર જમીન આસમાનનો તફાવત છે. જ્યારે નાભી ખુલ્લી અને સંતુલિત હોય છે ત્યારે તે અદ્ભુત હિંમત, મજબૂત ઈચ્છાશક્તિ, શ્રેષ્ઠ પાચનતંત્ર અને જીવનમાં અપાર આનંદ આપે છે. પણ બીજી તરફ જો આ ચક્રમાં કોઈ અવરોધ હોય તો તે લોભ, ભય, પાચનની સમસ્યાઓ, અલ્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું કારણ બની શકે છે. મતલબ કે તેનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. અને આ બાબત આપણને છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ પર લાવે છે. વિભાગ 5, આંતરિક અગ્નિને કેવી રીતે જાગૃત કરવી. અમુક ખાસ યોગાસનો સીધા જ આપણા સોલાર પ્લેક્સસ અને પાચન અંગોને સક્રિય કરે છે. ઉદાહરણ તરીકે નાવાસના એટલે કે બોટ પોઝ, વીરભદ્રાસનાની સિરીઝ, ઉષ્ટ્રાસન, ભુજંગાસન અને બીટીલાસન જેવા આસનો નાભિચક્રને જાગૃત કરવા માટે ખૂબ જ શક્તિશાળી સાધનો છે. આ આસનો શરીરના બરાબર મધ્ય ભાગમાં ઊર્જાને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કેટલીક એકદમ સરળ બાબતો છે જે તમે ઘરે બેઠા આરામથી કરી શકો છો. નાભિને સક્રિય કરવા માટે પીળા રંગનો ખોરાક જેમ કે સૂર્યમુખીના બીજ, હળદર અને કેમોમાઇલ ઉત્તમ છે. સાથે જ પરંપરાગત રીતે નાભિમાં નિયમિત તેલ લગાવવું, સવારનો કુમળો સૂર્યપ્રકાશ લેવો, સાઇટ્રીન જેવા પીળા રત્નોનો ઉપયોગ કરવો અને લીંબુના એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરવો, આ બધું જ તમારા આંતરિક અગ્નિને પ્રજ્વલિત રાખવામાં અદ્ભુત મદદ કરે છે. અને સૌથી સરળ છતાં કદાચ સૌથી શક્તિશાળી પદ્ધતિ છે બીજમંત્રનો જાપ. જી હા, જ્યારે શ્વાસ અંદર લેતી અને બહાર કાઢતી વખતે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને રમ મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે આ ધ્વનિ તરંગો મણિપુર ચક્રના કોઈપણ અસંતુલનને ખૂબ જ ઊંડાણપૂર્વક હીલ કરે છે. આનો પ્રયોગ ચોક્કસ કરવા જેવો છે. તો જતા એક વિચારવા જેવી બાબત. જરા કલ્પના કરો જો દરેક વ્યક્તિ સક્રિય રીતે પોતાના આ આંતરિક અગ્નિને સંભાળે અને તેને સંતુલિત રાખે તો આ દુનિયા કેટલી હદે બદલાઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. આ સાથે આપણી આજની આ સમજૂતી અહીં પૂરી થાય છે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો પ્લીઝ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધ્યાન રાખજો. ટેક કેર.